આજે વાત કરું અભય અને સુહાનાની, તો બંને પ્રેમી પંખીડાઓની વાત આજે કંઈક અલગ જ છે. સુહાના અને અભય પહેલાં તો સોશિયલ મીડિયા પરથી ફ્રેન્ડ્સ બનેલા. શરૂઆતમાં તો સુહાનાને તેમાં કંઈ જ ઇન્ટરેસ્ટ નહોતો, પરંતુ જેમ જેમ વાત આગળ ધીમે ધીમે વધતી જતી હતી અને સુહાના અભય તરફ એટ્રેક્શનમાં ચલી જતી હતી, ધીરે ધીરે આ વાત આગળ ચાલતી ગઈ અને સુહાનાને પણ અભયની વાતોમાં ઇન્ટરેસ્ટ પડતો ગયો. પછી તો શું થાય, સુહાના જ્યારે પણ અભયના મેસેજની વેઇટ કરે, કોલની વેઇટ કરે અને એ છતાં પણ જો અભયનો કોલ કે મેસેજ ન આવે તો એ બેબાકળી બની જતી હતી. તેને અભય વગર હવે કોઈ પણ જગ્યાએ ચેન પડતો નહોતો. આ એક પ્રેમી પંખીડાની કહાની છે, તો ચાલો જોઈએ કે આ ક્યાં સુધી જશે અને કેવી થશે. હાય પાગલ. બોલને પાગલ. એક વાત કહું? એક નહીં, બે કે. તું એંગ્રી તો નહીં થાને મારા પર? અરે હું શું કામ ગુસ્સે થાઉં? બોલને બુદ્ધુ. આઈ લવ યુ સો મચ. યુ આર સો સ્પેશિયલ ફોર મી. ઓહ. સુહાના, વિલ યુ મેરી મી? ઓય પાગલ, રિપ્લે તો આપ. ઓય. તારા આ સવાલનો જવાબ હું તને મળીને આપીશ. ઓય, તું મને મારીશ તો નહીં ને? એ કંઈ મને નથી ખબર, પણ કાલે મળીને કહીશ. ઓકે, પણ આપણે મળશું ક્યાં? મોટા વરાછા, જુબલી ગાર્ડન પાસે. તે બહુ દૂર પડી જાય. ઓકે, તો કેફેમાં મળીએ કાલે સવારે 10 વાગે. બાય, ગુડ નાઇટ, ટેક કેર. ઓકે, બાય. આજે સુહાનાનો જવાબ શું હશે? એ ના પાડશે તો? ના, ના નહીં પાડે, હા જ પાડશે. Will you marry me? પહેલી વખત મળવાનો છે અને તો બી આટલો લેટ છે. હજી આવ્યો નથી, કેટલી વાર થઈ ગઈ. मैम, आपका ऑर्डर. बोलिए, आपकी क्या सेवा कर सकता हूँ मैं? ઓહ, તો તમે આવ્યા એમ ને? તમે મારો વેઇટ કરતા હો તો મારે આવવું જ પડે ને. સો ફની, બટ થેન્ક યુ ફોર ધીસ પ્લેસ. યુ આર વેલકમ બોસ. પણ તે મારા સવાલનો જવાબ ના આપ્યો. કંઈક ઓર્ડર કરીએ પહેલાં? શું લઈશ તું? કંઈ પણ. કંઈ બી? એવું તો કંઈ મળતું નથી. બીજું કંઈક બોલ. તારી રીતે ઓર્ડર કરી દે તું. ઓકે. એક વેજ બર્ગર એન્ડ એક મોયો ટિક્કી. સુહાના, તે મને જવાબ ના આપ્યો. મારી પાસે જવાબ નથી. કંઈ પ્રોબ્લેમ છે? ના, પ્રોબ્લેમ તો કંઈ નથી, પણ શું? બોલ ને. કાંઈ નહીં. તો પછી યાર જવાબ તો આપ. વિલ યુ મેરી મી? યસ. તું સાચે મારી સાથે લગ્ન કરીશ ને? હા, હવે ના
નહીં તો ના પાડી દઈશ. આઈ લવ યુ સો મચ. આઈ લવ યુ ટુ. મેં અભયને હા પાડીને સાચું કર્યું. એણે અત્યારે તો મને હા પાડી છે, પણ કાલે ઉઠીને એ ફરી ગયો તો? હલો અભય, બોલ સુહાના. મારે તારી સાથે વાત કરવી છે. હા બોલને, શું થયું? મને નથી ખબર કે મારો આ સવાલ કરવો અત્યારે વ્યાજબી છે કે નથી, પણ મને એક સવાલ છે. હા બોલને, પણ તને જે સવાલ હોય તે બોલ. મેં તને હા તો પાડી છે, પણ કાલ ઉઠીને તું મને છોડીને ગયો તો? ના પાગલ, શું તું પણ આવા નાના છોકરા જેવા સવાલ કરે છે? ના ના, નાના છોકરા જેવા નથી. કાલ ઉઠીને કંઈક ખોટું થયું તો પછી? અરે બાબા, કાંઈ ન થાય, તું ટેન્શન ના લે, ટ્રસ્ટ મી. ઓકે. બોલ બીજું. કંઈ નહીં, તું કે. કંઈ નહીં. અભય, તું મારા સિવાય કોઈ બીજી ગર્લ સાથે વાત કરે છે? ના, કેમ? કંઈ નહીં, બસ જસ્ટ પૂછું છું. ઓકે સારું, તું સૂઈ જા, હું કામ કરું છું, પછી વાત કરું. બાય. બાય. આને મારી કંઈ ખબર પડી ગઈ હશે. અમિત, આપણા રિલેશનને 1 વર્ષ થઈ ગયું. ક્યારે કહેશે તું ઘરે? મમ્મી પપ્પા સાથે વાત કર આપણા રિલેશન માટે. હજી તો 1 વર્ષ થયું છે, થોડો ટાઈમ તો આપ, પછી વાત કરું ને હું. હજી કેટલી ટાઈમ જોઈએ? હાય ગાઈસ. હાય, કેમ છે? બહુ જ મજામાં. કેમ આજે આટલી બધી ખુશ છે? કંઈ નહીં. બોલને, શું કામ આટલી ખુશ છે? કંઈ નહીં, કાલે મને એક ઓનલાઈન ફ્રેન્ડ મળ્યો હતો, એણે મને પ્રપોઝ કર્યો છે. તું એ શું કીધું એને? હા પાડી કે ના? ઓફકોર્સ હા. સુહાના, આ પ્રેમના ચક્કરમાં ના પડ. આ ઓનલાઈન પ્રેમ તને કઈ હદ સુધી લઈ જશે તને ખબર છે? હા સુહાના, અમિતની વાત સાચી છે. ને તું એ છોકરાને ઓળખતી પણ નથી ને તું હા પાડી દીધી. અરે કંઈ ન થાય, લાખો લોકો ઓનલાઈનનો ઉપયોગ કરે છે. પણ હા, કોઈ વસ્તુ અમુક વાર થઈ જાય. બી કેરફુલ. હા યાર, આ મારી પર્સનલ લાઈફ છે, મારી લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી. જવા દે ને યાર, આ પ્રેમના નશામાં છે અત્યારે. આની સાથે કંઈક થશે ને ત્યારે જ એને ખબર પડશે. ગુડ મોર્નિંગ બ્યુટીફુલ. ગુડ મોર્નિંગ. કેમ આટલા સવારમાં કોલ કર્યો? કેમ ના કરાય? ના કરાય ને. તો પછી બસ, મેં તને આજે એ કહેવા માટે ફોન કર્યો છે કે ચાલ આપણે બહાર જઈએ. હમણાં જ તો ફરવા ગયા હતા, આજે ક્યાં જવું છે તારે? અરે બસ એમ જ મળીએ અને થોડો ટાઈમ સ્પેન્ડ થાય એટલે મળીએ. ઓકે, ક્યાં જવું છે? તું કહે ને, ક્યાં જવું છે? ક્યાંય નહીં, બસ. ચાલ તું રેડી થઈ જા, આપણે જુબલી ગાર્ડન પર જઈએ. ઓકે, હું તૈયાર થઈને આવું છું.
મજા આવે છે ને તને મારી સાથે? જરાય નહીં. હા, કોઈ જોક્સ નહોતો. હા, મેં ક્યાં કીધું જોક્સ હતો? બહુ સારું. હા એક વાત પૂછું અભય, હા, બોલ ને. તારી લાઈફમાં મારી પહેલાં કોઈ છોકરી હતી? ના, એવું કંઈ નહીં હતું. યુ આર માય ફર્સ્ટ એન્ડ લાસ્ટ લવ. સાચું? કોઈ ન હતી? આ માનશે જ નહીં. હા, દર્જન હતી. આ પાયલ, મંત્રા, સોના, બિરલા, પિયા. બસ બસ હવે. તો શું, આવા તો કઈ સવાલ હોય? તને મારા પર ટ્રસ્ટ છે કે નહીં? ટ્રસ્ટ તો છે જ, પણ મારા માઇન્ડમાં એવો સવાલ આવ્યો એટલે પૂછી લીધો. આઈ એમ સોરી. ઇટ્સ ઓકે. ચાલો હવે આપણે ઘરે જઈએ. ઓકે ચાલ. આ તો પ્રેમનો રંગ છે સાહેબ, એક વખત ચડ્યા પછી ઉતરતો નથી. સુહાના અને અભય બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ સુહાનાના મનમાં ઘણા બધા સવાલ હતા. એવું નહોતું કે એ અભયને પ્રેમ નહોતી કરતી, પણ એના મનમાં ઘણા બધા સવાલો હતા. એ પૂછવા તો માંગતી હતી, પરંતુ સંકોચાતી હતી કે નહીં ને અભય તેને છોડી દેશે તો, તેના પર ગુસ્સો કરશે તો. પરંતુ એ છતાં સુહાનાના મનમાં ઘણા બધા સવાલો હતા. એવું નથી કે તે અભય પર શક કરતી હતી, પ્રેમ તો ઘણો કરતી હતી, પરંતુ સવાલોના એ માયા જાળમાં ખબર નહીં આ પ્રેમનો કેવો નશો હતો કે ખબર નહોતી સુહાનાને કે આ નશો એને ક્યાં લઈ જશે. હેલો. હા મારી જાન. હલો, શું વાત છે? આજે સવાર સવારમાં મને ફોન કર્યો. શું કરે છે તું? કંઈ નહીં, બસ તારી યાદમાં ખોવાઈ ગયો છું. સો ફની. કેમ તું મને યાદ નથી કરતી? ના, જરાય નથી કરતી. બહુ સારું. અને સાંભળ, મારે તને એક વાત કહેવી હતી. બોલ ને, તને કોણ ના પાડે છે? ફ્રી છો તું આજે? હા, કેમ, કંઈ કામ હતું? આજે મારા ઘરે કોઈ નથી. હા, તો હું શું કરું? તો તું આવને મારા ઘરે. આપણે બંને મારા ઘરે થોડો ટાઈમ સ્પેન્ડ કરશું. ના, હું નથી આવવાની. આવને હવે. આવું શું કરે છે? તારું મગજ તો ઠેકાણે છે ને? પ્લીઝ આવને યાર. આવું શું કરે છે? પ્લીઝ આવને યાર. ના, હું નહીં આવતી, કીધું ને. તો હવે પછી મને ફોન ના કરતી. ઓકે, બાય. તારે આજે આવવું હોય તો આવ, હું તારી રાહ જોઉં છું. ઓકે, આઈ એમ કમિંગ. થેન્ક યુ જાન. થેન્ક યુ. લવ યુ. આવ મારી જાન.
આવી ગઈ મારી જાન? તું બેસ, હું તારા માટે કોલ્ડ ડ્રિંક્સ લેતો આવું. ઓકે. લે સુહાના, તારી માટે સ્પેશિયલ કોલ્ડ ડ્રિંક્સ. સ્પેશિયલ કેમ? અરે ગાંડી, આમાં મેં મારો પ્રેમ ઉમેર્યો હોય ને એટલા માટે. ચાલ હવે રહેવા દે, ફેકઅપ ફેક બંધ કર. મને ચક્કર આવે છે. શું થયું એમની બ્લડી ફૂલ? મને કે આસ્તે શું કર્યું? Because I love you. માય ફૂટ. I'm sorry. Please તું હર્ટ નહીં. I'm sorry. તું રડ નહીં. આગો રે તું મારાથી. તારી હિંમત કેવી રીતે થઈ મને પૂછ્યા વગર મને હાથ લગાવવાની? હું તને પ્રેમ કરું છું એટલે. તું મને પ્રેમ કરે છે એટલે તું તારી મરજીથી મને ગમે તે કરી શકે? તે મને એક બી વાર પૂછ્યું? સોરી. સોરી નું શું કરું? I hate you. You raped me. ચાલ આપણે ડોક્ટરને દેખાડી દઈએ. ડોક્ટરને બતાવીને શું? તે મારી ઇજ્જત તો કાઢી નાખી ને. પ્લીઝ ચાલ તું મારી સાથે. શું થયું? આઈ એમ સો સોરી. હું આ પરિસ્થિતિમાં તમારા માતા પિતાની હાજરી વિના કશું પણ
આ તુળિયા એટલાના થયા, ગિલોડામાં 25,000 મળ્યા, બરાબર? આ બધું તને સમજાવી દઉં છું, પછી પૂછપૂછ નહીં કરતી. તુળિયામાં આટલો નફો, બરાબર? એવા હોય ને 8 જોડીમાં આવી જશે. આટલી બધી વાર કેમ લાગી? હા, અરે કંઈ વાંધો નહીં, થાય બેટા. જા ફ્રેશ થઈ જા, પછી આપણે જમી લઈએ. મોટા ભાઈ, તમે જ આને માથા પર ચડાવી મૂકી છે. અરે ના, આ તો પ્રેમથી રાખવાની હોય દીકરીને. ગુસ્સાથી થોડા છોકરા સુધરે. સારું ભાઈ, જેવી તમારી મરજી. બેટા, કંઈ થયું છે તને? કેમ આટલા વિચારોમાં હોય એવું લાગે છે? કંઈ નહીં. શું થયું? કંઈ પ્રોબ્લેમ છે? જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી કંઈ વિચારોમાં હોય એવું લાગે છે? કંઈ નહીં થયું, કીધું તો ખરા. કેમ તમે મારી પાછળ પડી ગયા છો? મોટા ભાઈ, હું શું કહું છું, મારા ધ્યાનમાં એક છોકરો છે આપણી સોહાના માટે. કોણ છે? મારી ફ્રેન્ડનો એક છોકરો છે, એનું ભણવાનું પણ પૂરું થઈ ગયું છે. સારા એવા ઘરનો બિઝનેસ છે. તું કહેતો હોય તો અમને વાત કરું આપણી સોહાના માટે. છોકરો સારો હોય અને ઘરનો બિઝનેસ હોય તો પછી આપણને શું જોઈએ? તો પછી આપણે સાંજે સોહાનાને વાત કરીને એને મળવા બોલાવી લઈએ. તું થોપ, પહેલાં હું સુહાનાને પૂછી જાઉં. ચાલો ભાઈ, તો મારે માર્કેટમાં થોડું કામ છે તો હું જાઉં. હા. સાંભળો છો? હા, બોલ ને. આપણી દીકરી જ્યારથી ઘરમાં આવી છે ત્યારથી ચૂપ છે, ઉદાસ છે. હા, હું પણ જોઉં છું, બહુ ઉદાસ છે. હા, લાગે છે આપણી સુહાનાને કોઈની નજર લાગી ગઈ છે. ના, એવું કંઈ ન હોય. મને લાગે એની સાથે કંઈ થયું છે, કેમ કે મેં એને આવી રીતે કોઈ દિવસ ઉદાસ નથી જોઈ. હા, પણ શું થયું હશે? હા, તું એક કામ કર, તું એના રૂમમાં જા, એને મનાવીને પૂછ કે તને શું થયું છે. હા, હું એને મનાવીને પૂછું છું. અભય, ફોન ઉપાડ પ્લીઝ, મારી જિંદગીનો સવાલ છે. ક્યાં છે તું? ક્યારની કોલ કરું છું, ખબર પડી છે તને કંઈક ફોન ઉપાડવાની? સોરી, પણ ફોન નીચે હતો ને હું ઉપરની રૂમમાં હતો. એ મને કંઈ નથી ખબર, પણ તું એ તારા ફેમિલી ડોક્ટરને વાત કરી કે નહીં? અભય, હું તને કહું છું, કંઈક તો બોલ અભય, પ્લીઝ.
બેટા સુહાના તું આ શું કરી રહી છે? મમ્મી મારે નથી જીવવું હવે, મારે મરી જવું છે. પણ શું કામ થયું છે શું? બેટા આ તું શું બોલી રહી છે? હોશમાં તો છે ને? હા પપ્પા, હું હોશમાં જ બોલું છું. મારે નથી જીવવું હવે. શું થયું બેટા? કેમ આવું બોલે છે? અરે બેટા પણ શું થયું એ તો બોલ. મમ્મી પપ્પા મને માફ કરી દો. હું તમારી સામે ખોટું બોલી. મારી સાથે જે થયું એની ખબર જો સમાજમાં પડતે તો તમારી ઇજ્જત નહીં રહેતે. પપ્પા મને માફ કરી દો. એવું તે શું થયું કે અમારી સમાજમાં ઇજ્જત જ ના રહે? બોલ બેટા, ભલે અમારી ઇજ્જત ન રહે સમાજમાં, કંઈ વાંધો નહીં, પણ અમે બંને તારી સાથે છીએ. પપ્પા આજથી થોડા સમય પહેલાં મને એક ઓનલાઈન ફ્રેન્ડ મળ્યો હતો, જેની સાથે મેં ફ્રેન્ડશિપ કરી અને તે થોડા દિવસ પછી એ છોકરાએ મને પ્રપોઝ કર્યો. હું લાઇબ્રેરી જવાના બહાને એને મળવા જતી હતી. સોરી મમ્મી પપ્પા, મને માફ કરી દો. તારી પાસે આવી ઉમ્મીદ ન હતી બેટા. બીજું કંઈ ખોટું તો નથી બોલી ને? હા મમ્મી પપ્પા, જ્યારે તમે લોકો બહાર ગયા હતા ત્યારે એમના ઘરે પણ કોઈ નહીં હતું. ત્યારે એણે મને કોલ કર્યો અને મને ઘરે બોલાવી. હું એના ઘરે ગઈ હતી અને ત્યારે એણે કોલ્ડ ડ્રિંક્સમાં કંઈક દવા નાખીને અને પછી શું? બોલ બેટા. એણે મારા પર રેપ કર્યો. રેપ કર્યું? ટેન્શન ન લે બેટા. કોણ છે એ છોકરો? અભય નામ છે એનું. લાવ બેટા એનો નંબર આપ, હું એને ઘરે બોલાવું અને વાત કરી લઉં. હલો મિસ્ટર અભય. હા, પણ તમે કોણ? હું સુવાનાના પપ્પા બોલું છું. ઓ અંકલ, મને માફ કરી દેજો. મેં જે સુહાના સાથે કર્યું એ માફીને લાયક તો નથી. હું એના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો હતો કે મને ભાન જ ના રહ્યું. જે થયું એ જવા દે. મારી સુહાના તને પ્રેમ કરે છે. તું જો એને પ્રેમ કરતો હોય ને તો હમણાં જ અહીં આવી જા મારા ઘરે. હા અંકલ, હું આવું છું. ટેન્શન ના લે બેટા, અભય અહીં આવે છે, હું એને સમજાવીશ. અરે અભય, તું કરે છે શું? મારો ઘરનો બિઝનેસ છે. અને ફેમિલીમાં કોણ છે? હું, મારો મોટો ભાઈ અને મારા મમ્મી અને પપ્પા. તારા ઘરે ખબર છે સુહાનાની? હા, મારા ઘરમાં ખબર છે અંકલ. તો આપણે સારું મુહૂર્ત જોઈને વહેલી તકે લગ્ન ગોઠવી દઈએ. હા અંકલ. અંકલ નહીં બેટા, પપ્પા.
જોયું ને મિત્રો, આ પ્રેમ કહાનીની અંદર સુહાનાની પરિસ્થિતિ કેવી થઈ છે. આ માત્ર એક સુહાનાની વાત નથી. આપણા 100 કરોડની આબાદીવાળા દેશમાં કેટલીય સ્ત્રીઓના રોજે બળાત્કાર થતા હોય છે. એના માટે આ સમાજમાં જવાબદાર કોણ? એક સ્ત્રી જાત મંદિરમાં પૂજાય છે અને બીજીનો બળાત્કાર થાય છે. એક સ્ત્રી જાત મંદિરમાં પૂજાય છે અને બીજીનો બળાત્કાર થાય છે. આ સમાજમાં ન સમજી શકે એવી બાળાને ચિત્રે હાલ કરાય છે.